સોનગઢ તાલુકામાં આવેલ નીંદવાડા ગ્રામ પંચાયતમાં આવેલ ગ્રામ પંચાયતમાં જંગલ ખાતાના બગલી ફળિયાનો 400 મીટરનો રસ્તો બાબતે લઈ કેટલીક અસંતુષ્ટ જાગૃત નાગરિક દ્વારા રસ્તાના કામોને લઈ આ રસ્તો માત્ર કાગળ પર જ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। જે આક્ષેપો સાચા છે કે ખોટા તે સાબિત કરવા ચેનલને સ્થાનિક લોકો દ્વારા ઘટના સ્થળે જઈ ચકાસણી કરવામાં જણાવ્યું હતું, જ્યાં વાસ્તવિકતા કંઈક અલગ જ જુદી જોવા મળી હતી। જ્યાં ગ્રામજનોની પ્રતિક્રિયા સામે આવી હતી અને રસ્તાને લઈ કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણ સાબિત થયા હતા। વર્ષ 2019માં બનાવવામાં આવેલ આ રસ્તા વરસાદી મોટા વાહનો તથા જંગલ વિસ્તાર હોય તેથી રસ્તો ધોવાઈ ગયો હતો, જે ધૂળ અને બિસ્માર્ક અવસ્થામાં હોય। જે રસ્તા માટે 5 વર્ષ બાદ ફરી રસ્તો બનાવવા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને ફરી આ રસ્તાનું નવીનીકરણ કરી લોકમાર્ગ માટે ઉપયોગ બને તેવું ચેનલના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું। મારું નામ વેચ્યાભાઈ સેવલાભાઈ વસાવા, ગામ નીંદવાડા, તાલુકા સોનગઢ, જિલ્લા તાપી, સરપંચ શ્રી નીંદવાડા। મારા ગામની સાથે સાથે આમલદી અને અજવાર 2-3 ગામો આવેલા છે। આ રસ્તા વિશે 4-5 દાડા આગળ વર્તમાનપત્રોમાં જે જાહેરાત આવી હતી એ અમે વાંચી હતી। એ રસ્તાને આક્ષેપબાજી થઈ હતી, પરંતુ આ રસ્તો 2019-20માં થયો છે। આ રસ્તા પરની જમીન કાળી માટીની હોય તેમજ ઝાડી જંગલમાંથી આ રસ્તો પસાર થતો હોય અને આ રસ્તાની આજુબાજુ કોતર આવેલું હોય, કોતરના કારણે આ રસ્તો ધોવાઈ ગયો છે અને દબાઈ ગયો છે અને ત્યાં નાનું તળાવ બનાવી દેવામાં આવેલ છે। એના કારણે પણ રસ્તો ડૂબાણમાં જાય છે અને એના કારણે રસ્તો બેસી ગયો છે। પણ હકીકતમાં આ રસ્તો 2019માં મંજૂર થયો હતો અને આ રસ્તો કરવામાં આવ્યો હતો। આ રસ્તા પર જ ઊભો થઈને હું ઇન્ટરવ્યૂ આપું છું। આ રસ્તો ખરેખર સારી પરિસ્થિતિમાં હતો, પરંતુ ચોમાસામાં જંગલ ખાતાના જે વાહનો રપા વાહતુક કરે છે અને જંગલ ખાતાના જે વાહનોમાં કેટલીક વાર વાંસો લાવવામાં આવે છે, ગુના કામના લાકડા વાહતુક કરવામાં આવે છે, એના કારણે પણ આ રસ્તો ભારે વાહનો જવાને કારણે બેસી ગયો છે અને અત્યારે આમલદી અને અજવારમાં ચેકડેમનું કામ ચાલે છે, ત્યારે 12 વ્હીલ, 14 અને 15 16 વ્હીલની ગાડીઓ જતી હોય એના કારણે પણ રસ્તો ધોવાઈ ગયો છે। અગાઉ કેટલાક અસંતુષ્ટ લોકોએ આક્ષેપબાજી કરી હતી કે આ રસ્તો કાગળ પર જ છે અને થયો જ નથી। હકીકતમાં મારી પાછળ બેઠેલા ગ્રામજનો, ઉભેલા લોકો, જે બહેનો છે ખાસ કરીને, તે બહેનો આ બધાને જ ખબર છે કે ગ્રામજનોને ખબર છે, 3 ગામના લોકો જે ભેગા છે એમને પણ ખબર છે હકીકત કે આ રસ્તો થયો છે અને થયો છે, પરંતુ હાલમાં આ વાહનો ચાલતા હોવાને કારણે રસ્તો બેસી ગયો છે। આ રસ્તાની દરખાસ્ત અમે કરી છે અને આ રસ્તો ફરી થવાનો છે, પરંતુ પાયાવિહાણા કેટલાક અસંતુષ્ટ લોકો આક્ષેપ કરે છે। તે અસંતુષ્ટ લોકોને કારણે આ રસ્તો બન્યો નથી, પણ હકીકતમાં આ રસ્તો બનવાનો છે અને લોકો ઉપયોગી, લોકો માટે થવાનો છે। રસ્તો જરૂરથી થશે, પણ લોકોએ ધીરજ રાખવાની જરૂર છે। એ સિવાયના પણ કેટલાક લોકોએ આરટીઆઈ માંગેલી એવું આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાઈ કેટલા આરસીસીના રસ્તા થયા છે, કેટલા ડામર રસ્તા થયા છે, એ રેકોર્ડ સરપંચ પાસે હોતો નથી। અને બીજો પણ એવા માહિતી માંગી છે કે ભાઈ ગામમાં પ્રધાનમંત્રી આવાસ કેટલા બન્યા છે, કેટલાક પૂરા થયા છે અને કેટલાક હજુ ચાલુ થવાના છે, એ માહિતી સરપંચશ્રી પાસે રહેતી નથી। માત્ર ને માત્ર એ માહિતી તલાટી કમ મંત્રી પાસે વહીવટી જવાબદારી હોય એમની પાસે હોય છે અને તાલુકા પંચાયતમાં પણ રેકોર્ડ હોય છે, ત્યારે સરપંચ પાસે રેકોર્ડ હોતો નથી। સરપંચશ્રી પાસે માહિતી માંગવાની જરૂર નથી। સરપંચશ્રી તો માત્ર ને માત્ર પદ અધિકારી છે, એમની જવાબદારી બનતી નથી। આ રસ્તો મોબીનભાઈએ કર્યો હતો, કોન્ટ્રાક્ટરશ્રીએ, અને રસ્તો થયો છે એ બધાનો આંખે દેખાય છે। ત્યારે ફરી એકવાર મારે વિનંતી કરવાની છે કે આ ગામમાં ખરેખર વિકાસ થઈ રહ્યો છે અને સતત વિકાસ થઈ રહ્યો છે। લોકોને પાણીની સુવિધા મળી રહી છે, પીવાની પાણીની સુવિધા મળી રહી છે, આવાસો પણ મળી રહ્યા છે અને રોડ રસ્તાનું કામ પણ મળી રહ્યું છે। નામ વસાવા સામેલભાઈ રૂમસીભાઈ છે। હું ગ્રામ પંચાયતમાં બીસી ઓપરેટર તરીકે કામ કરું છું। આ જે 2019-20માં રસ્તો થયો હતો, જેની રસ્તાની શરૂઆત અહીં તમને દેખાય છે મીડિયા સમક્ષ, જે રસ્તો પાકો છે અને થયો છે,
બધા અમે સાક્ષી છીએ, આ ગામવાસીઓ પણ બધા સાક્ષી છે. અને આ રસ્તાનો જે ફોટો જે આપ્યો હતો એ ખોટી રીતે બીજી જગ્યાનો ફોટો છે અને રસ્તાનો ફોટો છે જ નથી, એવું મારે કહેવું છે. અને જે સરપંચશ્રીએ જે કામ કર્યા છે એ બધા રસ્તાના કામ સારા કર્યા છે. અને 2019-20માં જે કામ આ રસ્તાનું થયું હતું એ ગામના જે રસ્તાના જે કામો લખ્યા છે એ બોર્ડ પર પણ લખેલું છે, જે બધા જોઈ શકે છે ગામવાસીઓ. મારું નામ છે કોનીલાબેન કે વસાવા, ગામ નિંદવાડા. પહેલાં જે બેને અરજીઓ કરે છે એ ખોટી રીતે પંચાયતમાં આક્ષેપબાજી કરે છે. જે કામો થાય છે એ સારા થાય છે. અમારા સરપંચ કેશુબેન હતા. આ રસ્તો જે થયો એ 2019-20માં થયો, એના અમે સાક્ષી છીએ. ને અત્યારે બી જે કામો થાય છે સારા થાય છે. 150 જેવા આવાસો વેચ્યા ભાઈ. અમારા જે હાલના સરપંચ છે, આવાસોનું કામ બી ચાલુ છે ને રસ્તાનું કામ બી ચાલુ છે. ને ખોટી રીતે આ બધા અરજીઓ થાય છે. મારું નામ ભાનુબેન સુલેમાનભાઈ વસાવા. જે કોઈ બહેનોએ આરોપ લગાવ્યો છે એ જૂઠો છે. જે કોઈ આટલા બધા બહેનો ભેગા થયા છે એ લોકોનો બહેનોનો બીજી વાર એવું નહીં થાય તે માટે એણે કાળજી લેવું જોઈએ.